પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. માલાખીનું પુસ્તક 4થો અધ્યાય 1લી અને 2જી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે જુઓ તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની પેઠે બળે છે અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખુપરારૂપ થશે. સૈન્યોનો દેવ યહોવા કહે છે કે જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહીં. પણ તમે મારા નામનું ભય રાખનારાઓને સારું, તો ન્યાયપણાનો સૂરજ ઉગશે અને તેની પાંખોમાં આરોગ્ય હશે. તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની પેઠે કૂદશો. આ વચનમાં આપણે જોઈએ છીએ તો પ્રભુના ભય રાખનારાઓને માટે પ્રભુ શું કરવાના છે. પ્રભુનું ભય રાખે છે એમના માટે ન્યાયપણાનો સૂરજ ઉગવાનો છે. પરંતુ જે પ્રભુના વિરુદ્ધ જાય છે, વિરુદ્ધ એટલે કે ગર્વિષ્ઠો, પ્રભુના લોકો ગર્વિષ્ઠ બને છે, પ્રભુના લોકો દુરાચારી બને છે અને એમના માટે પ્રભુનું વચન શું છે કે ખુપરારૂપ થશે અને તેઓને માટે મુસીબતનો દિવસ આવીને ઊભો રહેશે. પ્રભુનું વચન જાણ્યા છતાં પણ ઘણા બધા લોકો એટલા ગર્વિષ્ઠ, ઘમંડી, અહંકારી બની જાય છે, એવા પદ મળી જાય છે, એવું સન્માન પામે છે કે જાણે રાજા હોય. અને એવા ઘમંડીઓને માટે પ્રભુનું વચન અહીંયા માલાખીમાં લખે છે કે તેમને બાળી નાખશે, તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહીં, અસ્તિત્વ જ રહેવા દેવામાં આવશે નહીં. પ્રભુ કેટલી વખત વચનમાં કહે છે, ગર્વિષ્ઠોની વિરુદ્ધ હું છું. શેનું ઘમંડ? બુદ્ધિ તો પ્રભુ આપે છે, કોઈકને ઉપર પદ પર ચડાવે છે એ પણ પ્રભુ કરે છે. ઉન્નતિ એ પશ્ચિમથી કે પૂર્વથી નથી આવતી, ઉદયથી કે અસ્તથી નથી આવતી, પરંતુ યહોવા તરફથી ઉન્નતિ આવે છે. પરંતુ જેવી ઉન્નતિ આવે છે, લોકોનો મનસૂબો બદલાઈ જાય છે, લોકોના આચાર વિચાર બદલાઈ જાય છે, લોકોની બોલીચાલી બદલાઈ જાય છે, લોકોની રહેણી બદલાઈ જાય છે અને એવી રીતના પરિસ્થિતિ સર્જાય છે. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે આપણે ઘમંડી બની ગયા છે, તો ઘમંડીઓને માટે ખુપરારૂપ થવાના દિવસો આવશે. ઘમંડીઓનું મૂળ પણ નહીં રહેશે અને ડાળી પણ નહીં રહેશે, એવી સ્થિતિ થશે. પછી તમારું ઘમંડ ક્યાં લઈ જવાના છો? લોકો તમને યાદ પણ નથી કરવાના, તમારું અસ્તિત્વ જ નથી રહેવાનું. તો પછી ઘમંડ આજે શેનું કરો છો? શેના પર તમને ઘમંડ આવે છે? તમારી ડિગ્રી પર, તમારા અનુભવ પર કે તમારા શેના પર તમને ઘમંડ આવે છે? બધું તો પ્રભુ આપે છે. પુનરુત્થાનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઘમંડી ન બન, સંપત્તિ મેળવવાને માટે તને તંદુરસ્ત રાખનાર ઈશ્વર છે. અને તેથી તું એવું નહીં કહી શકે, જો તમે બીમાર રહો તો તમે નોકરી કરી શકો, જો તમે પગમાં કંઈક પ્રોબ્લેમ હોય તો તમે નોકરી પર જઈ શકો. એટલું તો આપણે ભાન રાખતા નથી. આજે આપણા જીવનમાં જો પ્રભુના બાળકો તરીકે ઘમંડી બનેલા છે, પ્રભુનું વચન કહે છે કે દુરાચારી બનેલા છે, તો ખુપરારૂપ થશો. ઘમંડી બનેલા છે તો તમારું મૂળ પણ નહીં રહે, એટલે સુધી પ્રભુ તમને નષ્ટ કરી નાખશે. પ્રભુના બાળકો તરીકે પ્રભુનું ભય રાખવાનું છે, પ્રભુથી ધ્રુજવાનું છે. યશાયામાં લખવામાં આવ્યું છે કે જે તેના વચનને લીધે ધ્રુજે છે, એવા વ્યક્તિઓ તરફ જ હું ફરીશ. પ્રભુ મહાન મોટો દેવ છે, ભસ્મ કરનાર આગ છે. તેનાથી ધ્રુજવાનું છે, તેનાથી કાપવાનું છે અને તેનાથી કાપીશું તો આપણા માટે મુસીબતોના દિવસો નથી. મુસીબતો શેતાન લાવશે, પરંતુ પ્રભુ તો ન્યાયપણાનો સૂરજ ઉગાવશે. ન્યાયપણાનો સૂરજ ઉગાવશે અને આપણી પાંખોમાં આરોગ્ય રહેશે. શત્રુ શેતાન અને બીજા વિરોધીઓ કેટલાયે આપણને બીમાર પાડવાને માટે જંત્ર મંત્ર તંત્ર કરશે, પરંતુ પ્રભુએ આપણી પાંખોમાં આરોગ્ય ભરી દીધેલું છે. તેથી આપણે કોઢમાંના વાછરડાની પેઠે કૂદીશું. આપણા માટે તો પ્રભુનું ભય રાખીએ છીએ, આપણા માટે તો હંમેશા સારું જ પ્રભુ કરવાના છે. તો પ્રભુનું ભય કેમ નથી રાખતા? કોની પાસે સામર્થ્ય છે? સાજાપણું આપવાનો અધિકાર કોની પાસે છે? પ્રભુ સિવાય કોઈની પાસે નથી. તો એની પાસે જઈને નમ્રતાથી આપણે કેમ પ્રભુ પાસે માગતા નથી? ન્યાયપણાનો સૂરજ આપણા પર ઉગશે
તો કોની તાકાત છે કે આપણા પર અંધકાર લાવી શકે? આપણા પર અંધકારનું સામ્રાજ્ય મંડરાય, આપણા પર કોઈ અંધકાર લાવી શકાશે નહીં. તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે આપણે કોઢમાંના વાછરડાની જેમ કૂદવા માગીએ છીએ, તો પછી ઈશ્વરનું ભય રાખવાનું છે, લોકોનું ભય નથી રાખવાનું. લોકોની આધીનતા જરૂરી છે, અધિકારીઓની આધીનતા જરૂરી છે, પરંતુ જ્યારે એ લોકો ખોટું કરે છે ત્યારે આપણે આધીન બની શકતા નથી. એમાં ઉત્તમ ઉદાહરણ દાનિયેલ છે. દાનિયેલને 30 દિવસ સુધી પ્રાર્થના નહીં કરવાનો નિયમ રાજાએ બનાવ્યો, એમના વિરોધીઓએ બનાવ્યો. હકીકતમાં રાજાને ખબર જ નથી, પરંતુ વિરોધીઓએ બનાવ્યું. રાજાની આજ્ઞા એણે પાળી નહીં. જેલમાં જવું પડ્યું, કંઈ વાંધો નહીં. અરે, સિંહોના બિલમાં જવું પડ્યું, કંઈ વાંધો નહીં, પરંતુ એણે આ અધિકારીની વાત માની નહીં. આપણે ઉપરવટ જઈ શકતા નથી, પરંતુ એમના ગુલામ અને વશ પણ થઈ શકતા નથી, રોબોટ બની શકતા નથી. જ્યારે આવા વિદેશમાં રહેનાર વ્યક્તિઓ પ્રભુના નામને ઊંચું મનાવ્યું, બીમારીઓથી બીધા નહીં, સિંહોથી બીધા નહીં, જેલથી બીધા નહીં, અને દુશ્મનોથી પણ બીધા નહીં, પરંતુ ઈશ્વરનું ભય રાખ્યું. ઈશ્વરને ક્યાં મહિમા મળવો જોઈએ, ઈશ્વરને હું કેવી રીતના મહિમા આપી શકું, કેવી રીતના ઈશ્વરને મહિમા મળી શકે છે, એ બધું એ લોકોએ જોયું. અને ત્યાં જોખમ હતું, તો છતાં પણ એ લોકોએ ઈશ્વરને મહિમા આપ્યો. પ્રભુએ એમના માટે શું ઉગાવ્યું? ન્યાયપણાનો સૂરજ ઉગાવ્યો. અને એ આજે પણ અસ્ત થયેલો નથી. આજે પણ એસ્તેરની સાક્ષી વાંચીએ છીએ, આજે પણ મોર્દખાઈએ જે કામ કર્યા પોતાની પ્રજાને માટે, એ આપણે વાંચીએ છીએ. અને સાદરાક મેસાકે કેવી રીતના સ્ટેન્ડ લીધું ઈશ્વરને મહિમા આપવાને માટે, ઈશ્વરના નામને બુલંદ બનાવવાને માટે, એ આપણને ખબર છે. તો તમે ને હું કેમ આપણે ઈશ્વરના રાજ્યના માટે ઊભા નથી થતા? ઈશ્વરનું ભય કેમ નથી રાખતા? લોકોનું ભય કેમ આપણા જીવનમાં આવે છે? એ બાબત આપણે વિચારી લેવાની જરૂર છે. અને આવનાર દિવસોમાં ન્યાયપણાનો સૂરજ ઉગે, એના માટે ઈશ્વરનો મહિમા કરવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ ન્યાયપણાનો સૂરજ ઉગાવવાને માટે તમે મદદ કરો. એમની પાંખોમાં આરોગ્ય આપો, અને તેઓ કોઢમાંના વાછરડાની પેઠે કૂદે એના માટે પ્રભુ તમારા સામર્થ્યથી તમે એમને ભરી દો, એવી કૃપા માગીએ છીએ. નાની મોટી બીમારી હોય એમાંથી તમે તંદુરસ્તી આપો, આરોગ્ય આપો, એવી કૃપા અમે માગીએ છીએ. વધુને વધુ તમારા રાજ્યને માટે કામ કરવાને માટે કૃપા પૂરી પાડો, એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.